હમણાં યાર એર હોસ્ટેસ આવે ને વિમાનમાં, એને એક ગુજરાતી ભાઈને પૂછ્યું કે તમે શું જમશો? એટલે પેલા ગુજરાતી ભાઈ કે હું જમવામાં ભીંડાનું શાક, શીરો, રોટલી, પાપડ, છાશ, અને અત્યારે ઉનાળો ચાલે છે થોડું શ્રીખંડ હોય તો પણ લેતા આવજો. પેલી એર હોસ્ટેસ કે કાકા આ વિમાન છે, તમારી ગુજરાતની સમાજવાળી નહીં. કાકા તો ભીંડાનું શાક ને શીરો શ્રીખંડ ના હોય વિમાનમાં પણ એ બધા. તમે જુઓ, મોદી સાહેબને દેશ પસંદ છે, મોદી સાહેબને દેશ પસંદ, બેબીને બેસ પસંદ છે. મોદી સાહેબને દેશ પસંદ છે, બેબીને બેસ પસંદ છે, આપણને ખાલી કેશ પસંદ છે. કેશ સાહેબ, કેશ કેશ છે તો બધું છે આ દુનિયાની. હા, કેશ જોઈએ તમારા જોડે. અત્યારે આપણા જોડે કેશ ના હોય તો જિંદગી સાલી ભેંસ જેવી લાગે. એટલે કેશ કમાવો તો ભેંસ જેવી જિંદગી નહીં લાગે. હમણાં એક ભાઈ મને કહેતો હતો કે દુનિયા કેટલી બધી કલરફુલ થઈ ગઈ છે, બધા લોકો કલર કરવા ઉપર તુલ્યા શકે. મેં કીધું કેમ? મન કે શું વાત કરવાની યાર, લોકો અત્યારે 10-12 હજારનો ફોન લે તો સ્ટોરી મૂકશે, સ્ટેટસ મૂકશે, કેટલા તો નાટકો કરશે. મેં કે 25 લાખની લોન લીધી, બોલો મારા ઘરમાં ખબર નહીં પડવાની. એમાં હું કે ખોટો ખોટો કલર કરવાનો યાર, સ્ટેટસ ને સ્ટોરી. હું હમણાં 25 લાખની સ્ટોરી ના પેલું સ્ટેટસ મૂકું કે 25 લાખની લોન લીધી છે. મેં કીધું મૂકતો ના, ઘરમાં કોઈ રોટલા નહીં યાર. ઘરમાં પતિ પત્નીનો ઝઘડો થાય ને તો પત્ની પતિના બાજુમાંથી એવી રીતે નીકળે સાહેબ, જાણે પેલી લોકલ ટ્રેનના બાજુમાંથી વંદે ભારત નીકળી દેવાય. સુંદર 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 આમ છત એવી જતી હોય ને તમે જોવો છો સાહેબ. અમુક વખત એમ થાય કે જો ભૂલથી પડી જાય સાહેબ તો કોઈ દવાખાનું આનો હંગર છે. એક વખત એક ભાઈ એમની બેનપણીના ઘરે જમવા ગયા ને તે જમવાએ બેઠા હતા. તે એમની બેનપણીના ઘરે કૂતરો હતો છે, કૂતરો. ત્યાં કૂતરો ભાઈ જમવા બેઠેલા ને તો આમ ધારીને પેલા ભાઈને જોઈ રહેલો. એટલે પેલા ભાઈએ એની બેનપણીને કીધું કે બેબી તારો કૂતરો હું જ્યારથી તારા ઘરે જમવા બેઠો છું ને ત્યારનો કે મારી આમે તાકીને જોઈ રહ્યો શકે. એટલે પેલાની બેનપણી કે તમે ફટાફટ ખાઈ લો, તમે જે થાળી લઈને બેઠા છો ને એની હા. એટલે કે તમને નહીં જોઈ રહ્યો, તમે એની થાળી લઈને બેઠા છો, તમે એને જોઈ રહ્યો. બોલો બિચારો અમુકની બેનપણી આવી હોય કૂતરાની થાળીમાં જમવા. હમણાં એક ભાઈ મને કે વાથી શરીરનું એક અંગ પકડાઈ જાય, કે આપણને શરીરમાં વાત થયો હોય તો એનાથી એક અંગ પકડાઈ જાય આપણે શરીરનું, પણ કે પરણવાથી માણસની આખી જિંદગી પકડાઈ જાય. એટલે કે શરીરમાં વાત થયો હોય ને તો તમે સહન કરી શકશો, પરણી જશો ને તો પછી તમારે ભોગવવું. મજાકની વાત છો. પાછી આવું હોબરીને તમે એમ નક્કી ના કરી લેતા કે મારા પરણવું નથી ને આમ નથી એમ. પરણ્યા વગર રોટલા કોઈ નહીં ખવડાવવા તારે તો. હમણાં મારી બાજુમાં એક ભાઈ રહેશે, તે એને અમારે એક બીજો પાડોશવાળો ભાભી છે ને સ્માઇલ આપતો હતો. તે ભાઈ તો ખુશ થઈ ગયો. તે ભાઈએ શું કર્યું ખબર છે? પેલી 50 રૂપિયાની નોટ આવે ને જે, એના ઉપર પોતાનો નંબર લખીને ભાભીને જઈને ભાઈ આપતા રહ્યા. એટલે ભાભી સ્માઇલ આપી નોટ લઈને અંદર જતા રહ્યા. ભાભી આ તો બીજા દિવસ પકોડીની લારીવાળાના તો પકોડી ખાવા ગયા. તે 50ની નોટ ભાભીએ પકોડીવાળાને આપી દીધી. જે 4 દાડાથી પેલા ભાઈ ઉપર મેસેજ આવે છે, બેબી પકોડી કેવી લાગી?
2-3 તો વિડીયો કોલ, મિસ કોલ, મેસેજ, પેલા પકોડી વાળાની પકોડી બનાવતાની સેલ્ફી આવી જાય છે. બોલો. એટલે કહેવાનો મતલબ એવો છે કે ધ્યાન રાખવું પડે ને યાર. આવી રીતે ગમે ત્યાં 50 નટ ઉપર નંબર ઠોકી આવો પછી આવું આવું થાય. બરોબર છે.